નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે જોવાના છે દ્વિતીય સત્ર માટે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ ધોરણ 6ની. એમાં વિષય વિજ્ઞાનમાં ખરા ખોટા જોવાના છીએ. તો વિડીયોને લાઇક, શેર અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોની નીચે એક સારી કમેન્ટ કરી દેજો. આપણી ચેનલ પર ધોરણ 3થી લઈને ધોરણ 10 સુધીની અસાઇનમેન્ટના વિડીયો તમને જોવા મળી જશે. તો ખાસ કરીને જોવાનું ભૂલતા નહીં. તો આજે આપણે ધોરણ 6ની અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે. તો ચાલો હવે આપણે શરૂઆત કરીએ વિજ્ઞાનના ખરા ખોટાની. તો વિદ્યાર્થી મિત્રો, અહીં પ્રશ્ન નંબર 5 ક નીચે આપેલ વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. 4 વિધાનો તમારે પૂછાશે, બરાબર? 4 ગુણમાં. પ્રકરણ નંબર 7 આઈએમપી છે, ખાસ કરીને તૈયાર કરી દેજો, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? તો અહીં છે લંબાઈનો એસઆઈ એકમ કિલોમીટર છે, બરાબર? લંબાઈનો એસઆઈ એકમ કિલોમીટર છે. ખોટું કે ખરું? તો જવાબ આવશે તમારે ખોટું, બરાબર? વિડીયો 3 થી 5 મિનિટનું છે, વધારે છે નહીં, તો વિડીયોને એન્ડ સુધી જોઈ લેજો. ત્યાર પછી છે મિલીમીટર એ સેન્ટીમીટર કરતાં નાનો એકમ છે, તો અહીં જવાબ આવશે ખરું. ત્યાર પછી 3 નંબર છે પૃથ્વી સૂર્યની આસપાસ સૂર્ય ગતિ કરે છે, તો અહીં જવાબ આવશે ખોટું. ત્યાર પછી ઘડિયાળના લોલકની ગતિ આવત ગતિ છે, બરાબર? તો એ આવશે ખરું. ફરીથી એકવાર જોઈ લઈએ. બધા જ ખરા ખોટા આપણે 2 વાર રિપીટ કરી લઈશું, જેથી કરીને તમને આવડી જાય. લંબાઈનો એસઆઈ એકમ કિલોમીટર છે, તો ખોટું. મિલીમીટર એ સેન્ટીમીટર કરતાં નાનો એકમ છે, તો સાચું. ત્યાર પછી પૃથ્વી સૂર્યની આસપાસ સૂર્ય ગતિ કરે છે, તો વિદ્યાર્થી મિત્રો ખોટું, બરાબર? એક લાઇનમાં ગતિ કરતી નથી, આમ ગોળ ગોળ ફરે છે, બરાબર? એટલે ખોટું. ઘડિયાળે લોલક ગતિ એ આવત ગતિ છે. ઘડિયાળની લોલક ગતિ એ આવત ગતિ છે, તો વિદ્યાર્થી મિત્રો આવત ગતિ એટલે શું? આમ આવત ગતિ અને લોલક ગતિ, બરાબર? એટલે સાચું વિદ્યાર્થી મિત્રો, બરાબર ને? આ ખબર પડી ગઈ. ત્યાર પછી હવે આગળ આપણે પ્રકરણ નંબર 8 પારદર્શક પદાર્થનો પડછાયો રચાય છે, બરાબર? જે પારદર્શક પદાર્થ હોય તેનો પડછાયો રચાય છે, તો ખોટું વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી 2 નંબર કોઈપણ વસ્તુનો પડછાયો હંમેશા વસ્તુ જેવો જ હોય છે. કોઈપણ વસ્તુનો પડછાયો હંમેશા વસ્તુ જેવો જ હોય છે, તો ખોટું. ત્યાર પછી 3 નંબર છે પિનહોલ કેમેરામાં લેન્સ વપરાય છે, તો અહીં જવાબ આવશે ખરું. આ ખોટું વિદ્યાર્થી મિત્રો. પિનહોલ કેમેરામાં લેન્સ વપરાય છે, તો ખોટું. ત્યાર પછી અરીસા વડે પ્રકાશનું પરાવર્તન કરી શકાય છે, તો ખરું વિદ્યાર્થી મિત્રો. અરીસા વડે પ્રકાશનું પરાવર્તન કરી શકાય છે, બરાબર? ત્યાર પછી અહીં 10 નંબર છે પ્રકરણ નંબર 10, બરાબર? અહીં છે ચુંબક ફક્ત લોખંડની વસ્તુઓ જ આકર્ષે છે, તો અહીં વિદ્યાર્થી મિત્રો તમારે જવાબ આવશે ખોટું. ત્યાર પછી છે ગજિયા ચુંબક એ કુદરતી ચુંબક છે, તો અહીં જવાબ આવશે તમારે વિદ્યાર્થી મિત્રો ખોટું, બરાબર? બંનેમાં ખોટું. ત્યાર પછી આગળ આપણે જોઈએ હવે. તો આગળ વિદ્યાર્થી મિત્રો અહીં છે કોઈ પણ ચુંબકને એક જ ધ્રુવ હોય શકે નહીં, તો અહીં જવાબ આવશે ખોટું. ત્યાર પછી 4 નંબર છે અહીં કે ચુંબકના સમાન ધ્રુવો એકબીજાને અપાકર્ષે છે. અહીં વિદ્યાર્થી મિત્રો તમારે શું કહે છે? કોઈ પણ ચુંબકને એક જ ધ્રુવ હોઈ શકે નહીં, તો વિદ્યાર્થી મિત્રો સાચું કહેવાય ને. કોઈ પણ ચુંબકને એક જ ધ્રુવ થોડો હોય, 2 ધ્રુવ પણ હોય, બરાબર? એટલે અહીંયા જવાબ આવશે સાચું. ત્યાર પછી અહીં 4 નંબર છે ચુંબકના સમાન ધ્રુવો એકબીજાને અપાકર્ષે છે, તો અહીં જવાબ આવશે સાચું. અને વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધોરણ 6ની આખી અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન આપણી ચેનલ પર તમને મળી જશે. ત્યાર પછી પ્રકરણ નંબર 11ની વાત કરીએ તો પ્રાણીઓ વનસ્પતિ વિના જીવી શકે નહીં, તો અહીં જવાબ આવશે ખરું. ત્યાર પછી અહીં છે તમારે હવાને જોઈ શકાતી નથી, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જવાબ આવશે ખરું. હવા જગ્યા રોકતી નથી, તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ખોટું. હવા જગ્યા રોકે છે, પરંતુ આપણે એને જોઈ શકતા નથી, બરાબર? ત્યાર પછી છે કાચના પ્યાલાને ઊંધો કરતા તેમાંથી હવા બહાર નીકળી જાય છે, તો જવાબ આવશે ખોટું, બરાબર? તો આજના વિડીયોમાં આટલું વિદ્યાર્થી મિત્રો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ નવા વિડીયો સાથે. થેન્ક યુ સો મચ. વિડીયો જોવા તમારો ખૂબ આભાર.